કચ્છમાં અનેક પ્રાચીન શિવાલયો આવેલા છે. પ્રાચીન મંદિરો સાથે તેના ઇતિહાસ જોડાયેલા હોય છે. તેવું જ એક 400 વર્ષ જૂનું ભીડભંજન મહાદેવ મંદિર કચ્છના પદ્ધર ગામમાં આવેલું છે, જેના અનોખા ઇતિહાસ વિશે જાણીએ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સૌ ધર્મપ્રેમી સનાતન ધર્મીઓને ખૂબ જ સુંદર એક સરસ ઇતિહાસ લઈને આવ્યા છીએ. ભુજ તાલુકાનું એક પદ્ધર ગામ, જ્યાંના અમે રહેવાસી છીએ, જ્યાં રહીએ છીએ. બહુ જ સુંદર ઐતિહાસિક ભગવાન ભીડભંજન મહાદેવનું સુંદર મંદિર. મંદિરના વિષયમાં એવું કહેવાય છે કે પુરાતન કાળની અંદર કોઈ આહિર પરિવારના, મેઘાણી પરિવારના વડીલ, અને જે સમયે અત્યારે જ્યાં મંદિર છે એ જગ્યા ઉપર એ સમયે એ વડીલોના ખેતરો હશે. તો પદ્ધરનો કોઈ આહિર મેઘાણી પરિવારના વડીલો અને એ સમયે ખેતર ખેડતા હશે, અને ખેતર ખેડતા ખેડતા એમ કહેવાય છે કે હળ જે છે એ ભગવાન મહાદેવના શિવલિંગમાં ફસાયું છે. અને પ્રસંગનો ઇતિહાસ એવો કહેવાય છે કે હળ ફસાયું એટલે વડીલોએ બધા જોયું કે ભાઈ હળ કેમ ફસાઈ ગયું ખેતરમાં. એટલે બધાએ હળને હટાવીને જોયું તો અંદરથી લોહીની ધારા નીકળી છે. એટલે બધાને આશ્ચર્ય થયું કે અહીંયા તો કંઈક છે. એટલે એ સમય દરમિયાન બધા વડીલોએ સાથે મળીને એવો નિર્ણય કર્યો કે ભાઈ અહીંયાથી લોહી નીકળ્યું છે તો કંઈક નીચે હશે, તો આપણે સાથે મળીને જોઈએ. તો બધા જ વડીલો સાથે મળી અને ત્યાં ખોદકામ કરવામાં આવ્યું, અને ત્યાંથી સાક્ષાત સ્વયંભૂ મહાદેવ ભીડભંજન ત્યાંથી પ્રગટ થયા છે. અને પછી એમ કહેવાય કે પરિવાર બહુ ભક્તિવાન અને બહુ શ્રદ્ધાવાન. એટલે એ સમયે જ્યાંથી મહાદેવનું પ્રાગટ્ય થયું એ ખેતર, એ ભૂમિ, એ જમીન એ શિવાર્પણ કરી નાખી, મહાદેવના ચરણે અર્પણ કરી. હવે આ મહાદેવ આવ્યા છે તો મહાદેવને અમે અર્પણ કરીએ. ઇતિહાસ બહુ સુંદર છે. પછી એમ કહેવાય છે કે મહાદેવના પ્રાગટ્ય પછી ગામની ઉપર મહાદેવની વિશેષ કૃપા, અનેક એવા સત્સંગ, અર્ચન, નિત્ય અહીં રહેનારા બધા બાવાજી પરિવારજનો છે, ગોસ્વામી પરિવારજનો ખૂબ સુંદર મહાદેવની ભાવથી પૂજા કરે છે. 2 ટાઈમ સુંદર આરાધ્યન થાય, નિત્ય ભજન કીર્તનના નાદ ત્યાં થતા હોય. અને કહેવાય છે કે ગામની અંદર કોઈ પણ ભીડ પડે, કોઈ બાધા ઉત્પન્ન થાય, કોઈ પરિવારને કોઈ વિઘ્ન આવી જાય, તો એ સમયે એ પરિવાર એ ભીડભંજન મહાદેવના શરણે જઈને આરાધના કરે કે મહાદેવ, હે આશુતોષ, અમારા પરિવારમાંથી કે અમારા ગામમાંથી આ ભીડ આવી છે. તો એમ કહેવાય છે કે એ મહાદેવનું નામ ભીડભંજન એટલે પડ્યું છે કે ગામની ઉપર કે પરિવાર ઉપર આવેલી ભીડ, જેને શ્રદ્ધા અને ભાવથી જેણે પણ સમર્પિત કરી છે મહાદેવને કે હવે આ ભીડને તું નિવારણ કર, એટલે એમ કહેવાય છે કે ભક્તજનની, પરિવારજનની, ગામની ભીડ નિવારણ થઈ જતું છે. કોઈ બાધા વિઘ્ન ગામમાં ના આવે, એટલે મહાદેવનું નામ ભીડભંજન મહાદેવ પડ્યું છે. ખૂબ જ જાગૃત મહાદેવ છે. અને ત્યાં ગયા પછી એક આપણને એક અલગ અનુભૂતિ થાય છે